દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ મીડિયામાં તમારું સ્વાગત છે. પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈશુદાન ગઢવી હરણી બોટ કાંડ પીડિત પરિવારના ઘરે પહોંચ્યા. ત્યારબાદ સરલા દેવીના ઘરે જઈને એમની વાતો સાંભળીને ઈશુદાન ગઢવીએ પીડિત પરિવારને તમામ પ્રકારની કાયદાકીય મદદ કરવાની વાત કરી હતી. પરિવારની મુલાકાતે આવ્યા છે. રોશની શિંદે રજૂઆત કરવા માટે પહોંચ્યો. देखना आगे जा रही है રાજ્યમાં પડ્યા છે. સ્કૂલ વાળા છે એમના ઉપર હજુ સુધી એક્શન નહીં લીધું. એને તો કોઈને ચીતરું પણ નહીં ફાડ્યું હજુ સુધી. અને એમને પણ બહુ ભરોસો છે કે એનું કશું કોઈ કરે નહીં. કેમ? એમના પર બહુ મોટો હાથ હશે એટલે જે એટલું ડેરિંગથી કહી રહ્યો છે ને. અને અહીંયા વીએમસી વાળા વિનોદ રાવનું નામ આવે છે. એમને જો કોન્ટ્રાક્ટ આપો કોર્પોરેશન વાળાને, એમને ત્યાં જઈને દેખરેખ કરી નથી. જો મોટર વ્હીકલ એક્ટની તમે પરમિશન આપતા હોય, પેડલ બોટની તમે પરમિશન આપતા હોય, નતઈ તલાવના મોટર બોટ ચલાવતી હોય તો એ તમારી જિમ્મેદારી હોય. એ તમે જો કોન્ટ્રાક્ટમાં લખેલું હોય એવી રીતે એ બધા વર્તવ કરી રહ્યા છે કે નહીં એ પણ એમનું જોયું નહીં. છતાં એમનું પ્રમોશન કરી દીધું. વિનોદ રાવને ગુનેગાર તો છોડો, એના પર એક્શન તો નથી જ લીધી, પણ એમનું પ્રમોશન કરી દીધું. રહ્યો કોટિયાવાલા, એમના પર એમનો બેજવાબદારીના લીધે જો 31 લાખનું જો મુઆવજો કીધો છે તો એમનો માર્ચ એન્ડિંગમાં પેલો હપ્તો આપવાનો હતો. એ લોકોનો પણ હપ્તો આપ્યો નથી. એપ્રિલ ચાલુ થઈ ગયું, મે ચાલુ થઈ ગયું, હજુ એક હપ્તો એ લોકોને જમા કરી દીધો. એ લોકો કેવી રીતે અમારા કેસમાં વધુ ધ્યાન આપી રહ્યા છે? કેવી રીતે અમે માનવા? હાઈકોર્ટમાં એફઆઈઆર નોંધવાનું કીધું હતું ને વિનોદ રાવ હાઈકોર્ટમાં આદેશ અમે એટલું જાણવામાં આવ્યું છે કે હાઈકોર્ટમાં પાર્ટી તરીકે સ્કૂલ પણ જોડાયેલી છે. અમે જાણવામાં આવે છે, અમે તો હાઈકોર્ટમાં જઈ શકતા નથી, એ લોકોને ખબર છે. તો પાર્ટી તરીકે વીએમસી અને સ્કૂલ નો કોટિયા આ 3 જોડાયેલા છે એવા કહે છે. તો પછી ખાલી એકલું કોટિયા કેમ વળતર ચૂકવ્યું? 3 જણ ભાગીદાર પાર્ટી છે તો 3 ને મુઆવજો ભોગવવું પડે. મુઆવજો કેટલો ખાલી કોટિયાનું 31 લાખ તો અમારી ત્યારે પણ એ જ હતી કે 3 જો ભાગીદાર હોય તો એ 31 લાખનો 75,000 ચૂકવે છે કોટિયા. તો બીએમસી વાળાનું પણ ફરજ બને છે, એ પણ એમનો મુઆવજો ભોગવે. કેવી રીતે જુઓ છો આ તમામ જે પરિસ્થિતિને? જે રીતે સીએમ નો જે બદલાવ છે, અત્યારે ન્યાય માટે જે 12 પરિવાર 14 પરિવાર ઝંખી રહ્યા છે, શું કહેશો? મને બહુ દુઃખદ થયું કે ગુજરાતના મુખ્યમંત્રી આટલા આપણા સૌના મુખ્યમંત્રી હોય અને આપણા ટેક્સના પૈસે મુખ્યમંત્રીને આપણે બંગલો આપ્યો છે, ગાડી આપી છે, સિક્યુરિટી આપી છે, આપણે એને હેલિકોપ્ટર આપ્યા છે અને ચાર્ટર પ્લેન આપ્યા, જેથી કરીને આપણા મુખ્યમંત્રી દરેક જગ્યાએ જઈ અને અધિકારીઓને, જ્યાં અધિકારીઓ કામ ન કરતા હોય તો એને કામ કરાવડાવી શકે. પણ દુઃખદ વાત એ છે કે મુખ્યમંત્રી એ આપણા સૌના બનવાની જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક મળતિયાઓના બચાવવાના જે કામગીરી કરે છે. મેં કાલે વિડીયો જોયો જેમાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ જે આપણી બહેનો સાથે, ગુજરાતની બહેનો સાથે જે વ્યવહાર કર્યો છે એ તમે કોઈ એજન્ડાથી આવ્યા છે. આ બહેનોને કોણ એજન્ડા આપવાના છે? એજન્ડા તો એમની દીકરીઓ ગુમાવી છે એને ખબર છે. જેમણે આ ધરતી ઉપરથી જેણે સંતાનો ગુમાવ્યા છે એને ખબર છે રાત દિવસ એક કર કેમ થતા હશે, અને દીકરી દીકરા વગર. અને એ સરકારની, કોર્પોરેશનની બેજવાબદારીના કારણે, મિલી ભગતના કારણે, ભ્રષ્ટાચારના કારણે આ દીકરા દીકરીઓએ જીવ ગુમાવ્યો. નાના ભૂલકા હોય, આપણા ગુજરાતમાં એ લોકોએ જન્મ લીધો એ જ એમની ભૂલ હતી કે આ ભ્રષ્ટ તંત્ર એમને ભરખી ગયો. અને ઉપરથી
સામાન્ય પરિવારના આ તમે જુઓ અહીંયા એ જિંદગીથી માંડ કરીને 2% ભેગા કરે છે, એમને કોઈ ન્યાય નથી આપતું. મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી બને છે. રાજાશાહીમાં પણ રાજા જવાબદાર હતા, એમણે ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ મુખ્યમંત્રી તરીકે ન્યાય ન અપાવી શકે. ભલે એનો ભાઈ બીજો આવે, બીજો નથી ત્રીજો આવે, પાર્ટી તો એમની જ હશે અત્યારે. પણ ગઈકાલે જે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો પછીથી મેં અત્યારે એટલા માટે જ મળવા આવ્યું કે મને લાગ્યું હતું કે અમને પોલીસ હેરાન કરતી હશે, પોલીસ લઈ ગઈ હશે, પોલીસ ડિટેન કરશે, બીજા કાર્યક્રમો આવશે ત્યારે પોલીસ પાછા પહેરો ભરશે, આવું મને ખબર છે. કારણ કે ભાજપની આ તાનાશાહી છે. એટલે આજે હું પરિવારની ખબર કાઢવા આવ્યો છું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં માત્ર, પરંતુ આમના એક પરિવારના સભ્ય તરીકે, ગુજરાતના નાગરિક તરીકે હું અહીંયા આવ્યો છું. અને આમ આદમી પાર્ટી એમને લીગલ ટીમ સહયોગથી માંડીને જ્યાં પણ જરૂર પડે મેં એમને ખાતરી આપી છે. અમારી ટીમના નંબર પણ એમને આપીશ, જ્યારે જ્યારે જરૂર પડે એ મદદ અમે કરવા તૈયાર છીએ. કારણ કે આ આપણી ગુજરાતની દીકરી છે, આપણી દીકરી છે. સંતાનો ભલે એમના પણ છે તો આપણા જ છે, આખા ગુજરાતના. મનુષ્ય ધર્મ તો આપણે પાડવો પડશે. એટલે જે અહીંયા આજે મળ્યા છીએ, એમની આજે પણ લાગણી છે. મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું એ વર્તન ખરેખર દુઃખદાયક હતું. મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ. નરેન્દ્રભાઈ જે કહેતા હતા તો નરેન્દ્રભાઈએ આ મુદ્દામાં ધ્યાન આપવી જોઈએ અને મુખ્યમંત્રીને ઠપકો આપવો જોઈએ. કોઈ પણ બેન દીકરી, માતા દીકરીઓ, બહેનો તક્ષશિલા કાંડમાં ન્યાય નથી મળ્યો, એ લોકો